વિદ્યાર્થીઓ અને વાલીઓ, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ અર્જન્ટ એટેન્શન નોટિસ આવી છે કે એનએમસીથી મળતી માહિતી મુજબ એમબીબીએસની સીટ્સમાં અથવા નવી કોલેજોમાં આવવાના વધારો થવાની શક્યતા છે 2025 માટે. એ કાર્ય પ્રગતિ પર છે, ઇન પ્રોગ્રેસ. એના કારણે રાઉન્ડ 2 વિશે અમે વિચાર્યું છે કે 29 ઓગસ્ટથી અમે કરીશું. રાઉન્ડ 2 ઓલ ઇન્ડિયા AIQ અને ડીમ્ડ યુનિવર્સિટી એ સ્ટાર્ટ થશે 29 ઓગસ્ટથી નવેસરથી રજિસ્ટ્રેશન જેમણે હમણાં સુધી નથી કર્યું અને જેમને સીટ મળી છે અપગ્રેડ કરી શકે છે. જેને નથી મળી એ ફરી ચોઇસ ફિલિંગ કરીને, ચોઇસમાં ચેન્જ કરીને, ચોઇસમાં વધારો કરીને ફરી આવી શકે છે. હવે રાઉન્ડ 2નું જે પણ શેડ્યુલ હશે તે પછી અમે ડિક્લેર કરીશું. મેં તમને સૌથી પહેલા વિડીયોમાં કહ્યું હતું કે આ રીતે થતું જ રહે છે. એમસીસી જે છે ને એ ફર્સ્ટ રાઉન્ડમાં બી તમે જોયું કેટલી વાર એને નોટિસ આપી અને શેડ્યુલ વધારતા એક આખું શેડ્યુલ એને જે આપ્યું હતું એ કેન્સલ થઈ ગયું. પછી બીજું શેડ્યુલ આપ્યું પોતાના માટે પણ અને સ્ટેટ માટે પણ હવે એ શેડ્યુલ પણ બેકાર થઈ ગયું. હવે ત્રીજું શેડ્યુલ આપશે પોતાનું અને સ્ટેટનું. એટલે આવું ચાલતું જ રહે છે. એટલે આ કાઉન્સેલિંગ છે ને એકદમ ધીરજવાળી વસ્તુ છે અને તમારે વેઇટ કરવાનું. એનો અર્થ શું થયો કે 5 સપ્ટેમ્બરે MBBS BDSની કોલેજો ચાલુ નહીં થશે, કેમ કે આ સેકન્ડ રાઉન્ડ પછી જ જનરલી એ લોકો કમ્પ્લીટ થયા પછી ચાલુ કરતા હોય છે. તો પહેલે 1 સપ્ટેમ્બર હતી, પછી 5 સપ્ટેમ્બર કરી, હવે ફરી આને વધારશે. તો ઓલ ઇન્ડિયાનું જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણા સ્ટેટનું MBBS BDSનું રિઝલ્ટ ડિક્લેર ના થાય. જેવી રીતે ઓલ ઇન્ડિયા 29 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન ચાલુ કરશે તે મુજબ આપણું સ્ટેટમાં નવેસરથી રજિસ્ટ્રેશન ચાલુ કરશે કે જેમને હમણાં સુધી રજિસ્ટ્રેશન નથી કર્યું એ રજિસ્ટ્રેશન કરીને આવી શકે છે. અને જેણે કર્યું હશે તો એ ડાયરેક્ટ ચોઇસ ફિલિંગ કરી શકે છે. જેને મળ્યું હશે એ અપગ્રેડ કરી શકે છે એના રેન્ક અનુસાર. તો હવે આપણે વેઇટ કરવું પડશે અને મને લાગે છે ત્યાં સુધી આયુર્વેદ હોમિયોપેથનો રાઉન્ડ આવી જશે. MBBS BDS પહેલાં આપણા સ્ટેટમાં ચોઇસ ફિલિંગ, જો રજિસ્ટ્રેશન તો આપણું થઈ જ ચૂક્યું છે, આયુર્વેદ હોમિયોપેથની ચોઇસ ફિલિંગ આ મંથમાં એન્ડમાં આવી શકે છે. બરાબર. એટલે આયુષવાળું હજુ સુધી પહેલું રાઉન્ડ ત્યાં થયું નથી, રજિસ્ટ્રેશન ચાલુ છે અને એમનું હવે કોઈ શેડ્યુલમાં ચેન્જ થાય એવું હમણાં તો લાગતું નથી. એટલે તે મુજબ આપણે જોઈએ તો 4 સપ્ટેમ્બર જેવું એમનું રિઝલ્ટ ડિક્લેરેશન ડેટ છે. તો 4 પછી 5 સપ્ટેમ્બરે કે એ પછી આપણે રિઝલ્ટ પણ આવી શકે છે. એટલે એડમિશન કમિટી માટે 2 રાઉન્ડ ભેગા થઈ જશે. MBBS BDSનો સેકન્ડ રાઉન્ડ, આયુર્વેદ હોમિયોપેથનું પહેલું રાઉન્ડ. એટલે મને એવી શક્યતા દેખાય છે કે ચોઇસ ફિલિંગ આપી દેશે આયુર્વેદ હોમિયોપેથની અને જ્યારે સ્ટેટનું જે શેડ્યુલ આપશે તો નવું શેડ્યુલ આવશે તે મુજબ પછી આપણી ત્યાં ફરી રજિસ્ટ્રેશન ચાલુ થશે. અને હમણાં આજે આપણા સ્ટેટમાં શું થયું છે કે જે રિપોર્ટિંગ ડેટ છે એ એન્ડ થઈ છે. તો મને એવું લાગે છે કે એડમિશન કમિટી હવે કેન્સલ કરવાનો સમય આપશે, રિઝાઇન કરવાનો સમય આપશે, લીવ કરવાનો સમય આપશે કે જેમને કોલેજ મળી છે પહેલા રાઉન્ડમાં ગમતી નથી, છોડી દેવી છે, જેમને કન્ફર્મ કર્યું છે એની વાત કરું છું. જેને એડમિશન કન્ફર્મ કર્યું છે પૈસા ભરીને, ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ હેલ્પ સેન્ટર પર જમા કરાવી દીધા છે, એમના માટે એક અવસર આપશે કે હવે એમને પછતાવો થતો હોય, બીજી કોઈ ફિલ્ડમાં જવું હોય અથવા તો કોલેજ ગમતી ના હોય અથવા BDSમાં કન્ફર્મ કર્યું હોય હવે આયુર્વેદ હોમિયોપેથમાં લેવું હોય તો જો આયુર્વેદ હોમિયોપેથની ચોઇસ ફિલિંગ આપશે, સીટ એલોટ થશે તો કન્ફર્મ કરવા માટે ફરી ડોક્યુમેન્ટ જોઈશે. તમારી પાસે ડોક્યુમેન્ટ નહીં હશે તો હમણાં જ્યાં તમે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા ત્યાં કેન્સલ કરાવવું પડશે. એ કેન્સલ કરાવ્યા પછી
તમે ત્યાં એડમિશન મેળવી શકશો. એટલે કોઈને એવો કોઈ પછતાવો હોય ડેન્ટલ કે એવી કોઈ છોડીને આયુર્વેદ હોમિયોપેથમાં જવું હોય, પોતાનું એડમિશન કેન્સલ કરવા ઈચ્છતા હોય તો સિક્યોરિટી ડિપોઝિટ 10,000 ફોરફિટ કર્યા વગર પોતાનું એડમિશન કેન્સલ કરી શકે છે. એના માટે એડમિશન કમિટી હંમેશા સમય આપતી હોય છે. ઓલ ઇન્ડિયાએ પણ આપ્યો છે 25 તારીખ સુધી રિઝાઇનિંગનો. એ રીતે અહીંયા પણ તમે રિઝાઇન કરી શકો, એટલે કેન્સલ કરી શકો, લીવ કરી શકો, એ સીટ છોડી શકો. પછી ફરી મળે નહીં મળે એની કોઈ શ્યોરિટી નહીં, પણ તમે કેન્સલ કરી શકો. પછી તમે આયુર્વેદ હોમિયોપેથમાં જઈ શકો, અથવા MBBS BDSના સેકન્ડ રાઉન્ડમાં ટ્રાય કરવી હોય ત્યાં કરી શકો. તો હવે સમજી ગયા આપણું MBBS BDSનું રાઉન્ડ હવે આ જે જૂનું શેડ્યુલ હતું, સેકન્ડ ટાઈમ આપ્યું હતું, એ મુજબ થવાનું નથી. નવું શેડ્યુલ આવશે તે મુજબ થશે. 29 ઓગસ્ટથી ઓલ ઇન્ડિયાનું રજિસ્ટ્રેશન ચાલુ થશે. જેમણે હમણાં સુધી નથી કર્યું એમના માટે, અને આપણું પણ પછી રજિસ્ટ્રેશન ચાલુ થશે જેમણે હમણાં સુધી નથી કર્યું એમના માટે. અને બંનેની ચોઇસ ફિલિંગ આવશે, આયુર્વેદ હોમિયોપેથની પણ, MBBS BDSની પણ મને એવું લાગે છે કે આયુર્વેદ હોમિયોપેથની ચોઇસ ફિલિંગ પહેલાં આવશે. જો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, નોટિફિકેશન ઓન રાખો, વિડીયોને લાઇક કરો, બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી પહોંચાડો. આપનું ભલું થાય, સૌનું ભલું થાય. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.